ખેડાના માતરના નાની ભાગોળ વિસ્તારમાં લગાવવામાં આવેલા વિવાદિત બોર્ડને લઈને વિવાદ વકર્યો છે। બોર્ડમાં ગરબા નહીં રમવા જેવી માહિતી લખવામાં આવી હતી, જે બાદ હિન્દુ સમુદાય દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાયાનું કારણ આપીને ફરિયાદ નોંધાવવામાં આવી છે। નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વિમલ બાજપીએ દ્વારા આપવામાં આવેલ નિવેદન અનુસાર માતર પોલીસ સ્ટેશનમાં બીએનએસ कलम 299 અને 54 हेठळ गुनो दाखल करवामां आव्यो छे। खेड़ा जिला के मातर थाना क्षेत्र के अंदर जो मातर गांव है, उसके अंदर एक नानी भागोड़ करके एक एरिया है। उस एरिया में मदरसा है, कब्रिस्तान वगैरह है। तो वहाँ पर एक बोर्ड लगाया गया था। बोर्ड के अंदर जो विगत थी उसके अंदर ये लिखा था कि भी नानी भागोड़ मुस्लिम पंच के द्वारा जो सूचना दी जाती है उसके तहत यहाँ मदरसा और मस्जिद वगैरह उसके सामने गरबा खेलना या बजाना नहीं है। इस तरह की जो सूचना रखने के बाद इस बोर्ड के मामले में यहाँ के कुछ स्थानिक लोगों को पता चला और उसी चीज़ को व्हाट्सएप के एक ग्रुप के माध्यम से सबको पता चला। तो जो कंप्लेनेंट है धवल सिंह घनश्याम सिंह झाला, जो कि वावड़ी जिला खेड़ा के रहने वाले हैं, उनको जब ये बात पता चली तो उन्होंने इस मामले में यहाँ के स्थानिक कार्यकर्ता है उनसे पेशकश की और इस चीज़ की सच्चाई को जानने के बाद जब इस चीज़ के अंदर ये बोर्ड की डिटेल वगैरह उनको मिलती है, तो जब गरबा एक धार्मिक उनकी जो भावना है गरबा के त्यौहार के प्रति, गरबा या उस प्रथा के प्रति, तो उनकी जो धार्मिक भावना आहत हुई तो उसी के हिसाब से उन्होंने एक क्राइम यहाँ पर रजिस्टर्ड करवाया। और जो नानी भागोड़ मुस्लिम पंच के जो प्रमुख और उप प्रमुख है, आपનું નામ? રાજેશ આચાર્ય, આપના સંગઠનનું નામ? વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત। રાજેશભાઈ, પોલીસ સ્ટેશને આવવાનું મૂળ કારણ માતરની અંદર કયા પ્રકારનો વિવાદ થયો છે, તમારા લોકોની શું અપેક્ષા છે અને પોલીસે શું કામગીરી કરવી જોઈએ? માતરમાં એક વિસ્તાર છે નાની ભાગોળ કરીને, આમ તો મુસ્લિમ વિસ્તાર છે। ત્યાં એક મસ્જિદની બહાર એક બોર્ડ લગાવેલું હતું કે અહીંયા કોઈએ ગરબા ગાવા વગાડવા નહીં। એ કોઈ પણ એમનું કહેવું એમ છે કે આ બોર્ડ બહુ ઘણા સમયથી લગાવેલું છે, 4 વર્ષથી લગાવેલું છે, પણ કોઈ પણ કારણોસર એ બોર્ડનો ફોટો વાયરલ થયો અને અમારા ધ્યાને કાલે આવ્યો। અમારા કાર્યકર બજરંગ દળના સંયોજક સાથી મિત્ર ધવલસિંહ ઝાલાના ધ્યાનમાં આવ્યું અને એમણે અમને જણાવ્યું, ઉપર સંગઠન સાથે વાતચીત થઈ કે ભાઈ માતરમાં આવી રીતનું બોર્ડ છે। એટલે અમારા સંગઠને કહ્યું તમે આજ સુધી શું કરી રહ્યા છો? અમે કહ્યું કે ભાઈ ધ્યાનમાં નહોતું, આજે વિષય આવ્યો છે। પછી અમે ત્યાં ખાતરી કરી, ખરેખર ત્યાં બોર્ડ લાગેલું હતું। એ બોર્ડ લાગ્યા પછી અમે જોઈને ત્યાંના લાઈવ લોકેશન ફોટો સાથે પોલીસ સ્ટેશન આવી અને અમે બધા કાર્યકરો, લોકલ કાર્યકરોને એકત્ર કરી અને અરજી આપી કે સાહેબ સંવેદનશીલ રીતે આ બોર્ડ ખરેખર યોગ્ય નથી, આ બોર્ડને હટાવો અને એની યોગ્ય કાર્યવાહી કરો। બોર્ડની ઉપર કાળો કલર મારી દેવામાં આવ્યો છે, સંતોષ કામગીરી છે? બોર્ડની ઉપર કાળો કલર લગાવી દીધો છે એ પોલીસની કામગીરી છે, એ વસ્તુ 100% છે। પણ અમારા કાર્યકરો અને અમારા સંગઠન દ્વારા માગણી એવી હતી કે ભાઈ આની જે યોગ્ય રીતે કાર્યવાહી હોય એ તમે કરો, કેમ કે આ આપણું હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્રમાં કોઈ પણ કાર્યક્રમની ક્યાંય આપણે રાષ્ટ્રીય રીતે કોઈ મનાઈ ના હોવી જોઈએ। અને આ જે